વેલકમ બેક ગાઈસ. તો આ છે મારા ફટાકડા. તો આ છે દિવાળી. તો આજ આ ફટાકડા આપણે ફોડી નાખશું. તો આ દિવાળીમાં આવડા ફટાકડા બધા ફોડવાના છે. તો હું તમને એક કરીને બધા બતાવું છું. આ છે ચકલી બોમ્બ, એમાં ફટ એવો અવાજ આવે. અને આ છે આપણે માટલા શંભુ. આ આપણે અહીંયા હળગાવવાનું હોય અને તે તતડિયા એવા નીકળે. અને આ છે કાઈસોટ. આવું અહીંથી હળગાવવાની, ઉપર મસ્ત તારળ થાય. અને આ છે બોમ્બ ચકેડી. તો હજી આ છે બંદૂક મિસાઈલવાળી. અને આ છે તેનું આ લવિંગિયાના 3 પેકેટ છે. બતાવો ભાઈ. અને પછી આવી ફૂલ જર. આ છે ફૂલ જર જે અંદરથી આવી છે. જો આવી ગ્રીન કલર છે. અને આને આપણે શંભુ નથી, માટલા શંભુ, એને સળગાવવામાં કામ આવવાની છે. આ છે બીડી બોમ્બ એમવીના. અને આ છે બુલેટ બોમ્બ. જુઓ લખેલું બુલેટ બોમ્બ. અને બુલેટ બોમ્બ આવા આવે. જો દેખાડો, એવા મારી પાસે 10 પીસ છે. અને આ છે તતડિયા મસ્ત આવે. અને આ છેલ્લું હોય છેલ્લે. અને આમાંથી તમારે ગમ્યું હોય આવડા બધાય ફટાકડા. અને આ બોમ્બ ચકેડીમાં જો લોકો, આ બોમ્બ ચકેડીમાં અહીંયા હળગાવવાનું. જો આ 100 નું પેકેટ, 100 નંગામાં. અને ચકલી બોમ્બ આપણી પાસે 7 પેકેટ છે. જો તમને બતાડું, 1 2 3 4 5 6 7. જો આ બધા મારા કલેક્શન છે. આ બધે ફટાકડાનું કેવું છે. અને એક વસ્તુ રહી ગયું હમણાં અને ફટાકડાને સળગાવવા માટે એનું સ્પેશિયલ લાઇટર. જુઓ લાઇટર. હવે આ છે મારા ફટાકડા. તેમાંથી મેં હજી એક જ ટ્રાય નથી કર્યો. અને આ શંભુ હે ને, આવડા માટલા શંભુ, ભાઈ નામ રહેવા દો, પણ જોતા જ રાગો એવું લાગે. આમાં 10 પીસ આવે. અને કાઈસોટ છે. આવા જ છે કાઈસોટ છે. એમાં કાઈસોટમાં 5 પીસ આવે છે. એમાં ગ્રીન કલર આવે છે, બ્લુ કલર આવે છે, અને વગેરે કલર આવે છે. 2 મિનિટ સરખું કરી લઉં. આ છે મારા ફટાકડાનું કલેક્શન. તો હાલો આ બ્લોગને આયા જ એન્ડ કરું છું. અને હેપી દિવાળી બધા લોકોને. અને સાંજે આ ફટાકડાને આપણે ફોડવાના છે. ટાટા, બાય સી.